બેન 500 રૂપિયા ઉછીને આપો ને। અરે ભૂમિ બેન, મેં તમને પેલા 100 રૂપિયા આપ્યા હતા, ઈ 100 રૂપિયા તો તમે મને પાછા આપો। તમે બે બેન આખો દિવસ ઘરમાં નવરા બેઠા હોય, પૈસા જોતા હોય ને તો કામ કરાય। કામકાજ કઈ કરવું ને એના પૈસા માંગવા આવી જાય। ઈ તો મારો સમય નબળો હે ને એટલે મેં સાંભળી લીધું, બાકી જેદી મારો સમય હારો આવવા દે ને એને કહી દેવું તારામ તેવડ હોય ને તો આવવા દે મોરે મોરો। હે બેન, હું તને શું કહું ખબર? આ તારે મમરા કે ડારિયા જી ખાવું હોય ને આજે ખાઈ લે, કાલથી હે ને કામે ચડી જવાનું હે। અરે બેન, પણ મને હે ને આજે સપનું કેવું આવ્યું તું? આ તો હુતા હોય ને તો સપના જ આવે, કઈ પૈસા ન આવે। અરે મારી વાત તો તું સાંભળ। મને સપનામાં હે ને ધનજી દાદા આવ્યા હતા, એને મને કીધું કે મારા ખેતરમાં હે ને માટલું ડાયટું હે, તમે કાઢી લેજો। હે તે ધનજી દાદાને જોયા સપનામાં? હા હા, આમ સીરી વાળું મોઢું ડાખા ડાખા વાળા ને એવા હતા? હા હા, જાડા ને કાળા ને નીચા ને આમ બામણ ભૂત જેવા લાગતા હતા। મોટી મોટી મૂછું હતી ને? હા હા, મૂછું ના તો આમ કાતરા હતા। ઈ જ હતા ને, મેં આરતીબેન ની ફોટો જોયો, ઈ જ હતા। પણ નો હોય, એના ખેતરમાં માયાનું માટલું દાટેલું નો હોય। પપ્પા મને કહેતા હતા ને કે એને ધનજી દાદાને તો ભૂખે આટો લઈ લીધો હે, એના ઘરમાં ખાવાય નથી તો કેમ માટલું દાટેલું હોય માયાનું, તું જ કે। પણ બેન, ધનજી દાદા હે ને લોભિયા હે, એને પેટમાં નહીં ખાધું હોય ને નકરે હે ને માલ ભેગો કર્યો હે, એટલે તો માટલું ભરાણું। આપણે આગળ ક્યાં કાઈ, આપણે તો નકરું ખાઈ જ ગયા। હા, ઈ તો તારી વાત સાચી હો। પપ્પા મને વાત તો કરતા હતા કે લોભિયા બહુ હે। હા તો પછી પપ્પાને એની બધી ઉત્પત્તિની ખબર હે। બેન, મને ધનજી દાદા એમ કહેતા હતા કે હે ને આરતીબેન ને વાત કરજો અને એનોય ભાગ ના હોય, એને કઈ ભાગ નથી દેવો। પણ બેન, આરતીબેન ને તો હગા દાદા હે તો એને તો વાત કરવી પડે ને, દેવું પડે ને। ભલે હોય, પણ તું કોઈને કઈ કેતી નહીં, આપણે કોઈને કઈ દેવું નથી। આરતીબેન ની તને ખબર નથી એનો કેવો ઉપાડો હે। એકવાર માયા હાથમાં આવી જવા દે ને, અહીંયા રહેવું જ નથી, વયું જાવું સુરત સિટી માં રહેવા, તું જોને। હે બેન, આપણે ધનજી દાદા ને ખેતરમાં માટલું કાઢવા જાવું કેમ? તું હેને પાવડો ને તીકમ ને એવું બધું લઈ લે, અત્યારે કોઈને કઈ ખબર ન પડે, અહીંયા કઈ વાવેલું નથી એટલે કોઈ નહીં હોય અહીંયા। હા હા, ઈ વાત સાચી છે। હાલ હાલ, હું હે ને પપ્પા ને કેતી આવું, બધાય જાય। ના આવે, પપ્પાને કઈ નથી કેવું, માયાનું માટલું મળી જાય ને પછી પપ્પાને કેવું। તને તો ખબર જ છે ને પપ્પા કેટલા ભોરા હે, એના પેટમાં કઈ વાત નો રીએ। હા, ઈ વાત તો સાચી છે, પપ્પા તો આખા ગામમાં કહી દે। હા તો હાલ, તું પાવડો ને તીકમ લઈ લે, આપણે જઈએ। હા હા, હાલ આપણે જઈએ પેલા। હાલ। હે બેન, આ માયા મળી એટલે જલસો ને કા? હા, પછી તો જલસો જ કરવાનો, કામ કઈ કરવું જ નથી ને। હા હા બેન, પછી તો હે ને કોઈ આપણે નવરી બજારે નહીં કે। હા, પણ અહીંયા આપણે રહેવું જ નથી। હા બેન, રહેવું નથી, પણ હે ને આપણે ઓલી ખુલ્લી મોટર નથી આવતી, ઈ લઈને આખા ગામમાં આટો મારવા નીકળવું, બધાને ખબર પડવી જોઈએ કે આનો જમાનો આવ્યો। હવે કોક સાંભળી જાહે, હવે હાલવા મન। હાલ એ બેન, જસુ માસી આવે, હાલ 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 ને હવે મૂકને ને, હાલ। એ ભૂમિબેન, ભૂમિબેન, ઓય તમને બે બેનોને કહું, આ તીકમ ને પાવડા ને લઈ કઈ બાજુ? ઈ હેને અમાર ખેતરમાં ધૂળ ભરવા જાય હે, હાલ બેન। લે બોલ। જસુ માસી, દાંત કા કાઢો? દાંત જ આવે ને, પણ કોઈ દી નહીં ને તમે બે બેનું કામ કરવા જાવ। હા હાલ હાલ બેન, હવે હાલ। બહુ કેવાય। હે બેન, આમાં ક્યાં દાટેલું હે?
બેન મારે સપનામાં હે ને બધું આવું જ આવ્યું તું જો આવા લીમડા ને આવા નીચે ઠુઠાણ ઓવા ચરખા પાણા ને આ પેલો નહીં ને ઓલો બીજો લીમડા ની હેઠે હાલ હા હાલ હાલ તો બેન જો અહીંયા જ તે બરોબર પણ ઈ પાકું હોય છે કે નહીં અહીંયા જ તે અરે બેન આપણા નસીબમાં હતું એટલે તો હે ને તને સપનામાં આવ્યું એટલે તો આને માયા કહેવાય એટલે કદાચ છે ને માયા આખી પાછી આવી હે ને તો એ હે ને અહીંયા જ આવી જાહે તો બેન ઘરે કેમ કોઈ દી ના આવી હવે કોક સાંભળી જાહે કોક જોઈ જાહે હાલ હવે ખોદવા માંડ હા અત્યારે તો કોઈ નથી હા તો હા મને સપનામાં આ જ નિશાની હતી જો હે ને હા બોલો ગણપતિ દાદાની જય મહાદેવ હર બેન આટલી જોર જોર થી રાડું નાખમાં કોઈ ખબર નહીં પડતી હોય ને તોય પડે ને આવશે હા કા ખોદવા માંડ હા તું ખોદવા માંડ અરે બેન તું જોજે તો આમાંથી મોટો ચરુ નીકળે હે ચોરું એટલે ચોરક અરે બેન આપણે છાસ કરીએ ને કવડી મોટી ગોરી હોય એવડી મોટી ગોરી પિત્તળની નીકળે આમાંથી ઓહો બેન આવડી મોટી પિત્તળની ગોળી નીકળે અને એમાં બધી માયા તો બેન આપણે હે ને 15 થી 20 ફૂટ ખોદવું પડે અરે બેન હવે આમાં 3 ફૂટ ખોદવું પડે એનાથી ઊંડું નો દાટેલું હોય તને કેમ ખબર તને ક્યાં કોઈ દી માયા મળી હે મને માયા નથી મળી પણ હે ને હું પપ્પાની વાતો સાંભળતી હોય માયાની વાત કરતા હોય ને એટલે ધ્યાન દઈને સાંભળું પણ બેન પપ્પાને કોઈ દી માયા જ નથી મળી હવે આ બધું કાઢવા મન પાવડાથી ને વાતું રેવા દે હા કોક આવી જાહે કોઈ નથી બેન હજી તો ઘણો ખાડો કરવો જોહે મને ખબર હે પણ હવે પાવડાથી કાઢવા માંડ હવે તું હા Nope. હે આરતીબેન આ હું વાંચો હો છાપું તો નથી અરે જસુ માસી મારે 12મા ની પરીક્ષા દેવી એટલે વાંચું હું મને વાંચવા દ્યો ને આરતીબેન તમે 2 કે 3 વાર નપાસ થયા હવે કદાચ ધરાર પાસ થાહો તોય તમને નોકરી ન મળે જસુ માસી તમારે કઈ કામ હતું કે ખાલી મારી અણી કાઢવા જ આવ્યા અરે ના રે ના મારે કાઈ કામ નહોતું હું વાડીએથી આવતી હતી ને તો મને ભૂમિબેન ને એની બેન બેય હામી મળી હે હું વાત કરો હા આજે ઈ બેય બેનો એના ખેતરમાં ધૂળ ભરવા ગયું ટીકો અમને પાવડો ને તમે જોવો તો અરે જસુ માસી ઈ એના ખેતરમાં ધૂળ નહીં ભરે ને મારા ખેતરમાંથી ધૂળ લઈને એના ખેતરમાં નાખી દે હાલો તો આપણે જઈએ મારી વાડીએ આ ઈ વાત સાચી હોય ના ખોદવી હોય તો ના ક્યાંય ખોદે હાલો હાલો જસુ માસી હા હાલો બેન એ બેન આમ જો આમાં કઈક નીકળ્યું હાલ હા એ બેન આમાં મોટું માટલું કે ગોરી નથી આ તો નાની એવી માટલી હે અરે બેન અત્યારે હોનાનો ભાવ આસમાને વયો ગયો નાની એવી માટલી એ હોનાની ભરી હે તો આપણો બેડો પાર થઈ ગયો આ Nope.
બેન આરતી બેન આવે ભાગ ભાગ આ ભૂમિબેન ને બે બેનો દોડે છે કેમ હા આપણને જોઈને બે બેનો ભાઈ ગઈ હાલો તો વા જોઈએ આરતી બેન, આ તમારા ખેતરમાં ખાડો ખોદીને એને કઈ કાઢી લીધું હા સાચી વાત છે જસુમાસી હાલો તો એન પાસે હા જઈએ હાલો Oh no! એ ભૂમિબેન હું નીકળું અમાર વાડીમાંથી કાઈ નથી નીકળું આરતી બેન આમ જોવો ઈ હંતાડે આ માયા નીકળી હોય વાખાડોય કરેલો હતો ના ના કાઈ નથી લાવો તો આરતી બેન માયા છે પણ હેન તમારા દાદા મને સપનામાં આવીને કહી ગયા હતા એટલે અમારી હા હવે ભૂમિબેન આ મારી વાડી છે ને તમને દાદા કહી જાય સપનામાં અને મારા દાદા મારી વાડી લાવો માયા ના હો અમારી હે મૂકો આરતીબેન અમને કહી ગયા અમારા નસીબની માયા હે તમારી નથી મૂકો ભૂમિબેન આરતી બેન મૂકો અરે 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 પણ તમે કાકા મોટા બાપાની જ બેનો હો ભાગ પાડી ગયો ને તમે કાકા મોટા બાપાની બેનો હો આરતી બેન ભાગ પાડી લ્યો ભૂમિ બેન હા ઈ વાત સાચી અમારા બેનુના બે ભાગ હા તમારો એક ભાગ હા હવે તમારા કેમ બે ભાગ વાડી મારી દાદા મારા ને તમારા બે ભાગ કેમ હે ભાઈ અમને કહી ગયા સપનામાં એટલે હા હા અરે પણ ભૂમિ બેન આરતી બેન પેલા જોવો તો ખરા કે આમાં હું છે ઈ હા સાચી વાત છે બેન ખોલો હમણાં મલક નું નીકળે જોતા ખરી મોટા મોટા હાર ને અમારા બે ભાગ લાવો હું ખોલું ના ના હાર મારો એમાંથી હા Huh? જોવો જોવો હે આમાં તો રાખે હા આ રાખ નો હોય અને કોઈ મરી ગયું હોય ને એના ફૂલ પધરાવા નો ગયા હોય ને તો આ ફૂલ હોય હા સાચી વાત છે જસુ માસીની બેન પપ્પા મને કહેતા હતા કે આના દાદાના કોઈ હે ને ફૂલ પધરાવાય નથી ગયું હે આરતી બેન તમારા દાદાના ફૂલ પધરાવાય તમે નથી ગયા હા જસુ માસી ફૂલ પધરાવાના તો બાકી હતા પણ મારા દાદા તમારા સપનામાં આવીને કહી ગયા ને તો તમે બે બેનું કાલે જઈને દ્વારકા ફૂલ પધરાઈ આવજો હો ના ના આરતી બેન તમારા દાદા હતા તો તમારે જ જવું જોઈએ ને પધરાવા લ્યો તમે પધરાઈ આવજો પણ મારા દાદા હતા પણ સપનામાં તો તમારે આવીને કહી ગયા હતા ને મારા સપનામાં આવીને મને કીધું હોત તો હું ફૂલ પધરાવા જાત સાચી વાત ને જસુ માસી તો હવે તો તમારા સપનામાં આવ્યો તો તમારે જ પધરાવા જોઈએ જેને સપનામાં આવે એ પધરાઈ આવજો હો હાલો જસુ માસી હવે આપણે હા હાલો 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 આ બધું તારા હિસાબે જ થયું હે હવે મારા હિસાબે નહીં ને તારા હિસાબે જ થયું હે મેં તો તને કીધું તું કે ધનજી દાદાએ મને સપનામાં કીધું તું કે આરતી બેન ને વાત કરજો ને ભાગ દેજો પણ તને જ મજા આવતી હતી તારે બધોય ભાગ જોતો તો હા ઈ તો વાત તારી સાચી હે નીતિ એવી બરકત પણ હવે થઈ ગયું હવે હે ને આપણે કાલે જઈને દ્વારકા ફૂલ પધરાઈ આવું બિચારા ધનજી દાદાના કોઈ ફૂલે ન પધરાવ્યા બોલો હા સાચી વાત છે હાલ હાલ Oh!